પૌવાની કટલેસ બનાવવા માટે 1 કપ જાડા પૌવામાં 2 કપ પાણી ઉમેરી તેને 5 મિનિટ માટે પલાળી રાખવા. પછી તેને ચાણીમાં કાઢી બધું જ પાણી નીતરે અને પૌવા કોરા થાય ત્યાં સુધી રહેવા દઈશું. 3 નંગ બાફેલા બટાકાને છીણી લેવા, તેમાં પલાળીને કોરા કરેલા પૌવા ઉમેરીશું. આ માપ પ્રમાણે 10 નંગ કટલેસ બનાવી શકાય છે. તેમાં 1 કપ બારીક સમારેલું ગ્રીન કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 કપ સમારેલી કોથમીર ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી કટલેસ વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરવું. હથેળીને તેલથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતની ગોળાકાર કટલેસ વાળી લેવી. હવે સ્લરી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 2 ચમચી કોર્નફ્લાવર અને 2 ચમચી મેંદો લઈ તેમાં થોડું મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી એકદમ પાતળી સ્લરી તૈયાર કરવી. વારાફરતી બધી જ કટલેસને સ્લરીમાં ડીપ કરી તેના ઉપર વર્મેસીલી સેવ કોટ કરીશું. વર્મેસીલીને બદલે તમે બારીક રવો પણ લગાવી શકો છો. કટલેસને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી મધ્યમથી તેજ આંચ પર તે બંને બાજુથી લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પૌવાની કટલેસ બનીને તૈયાર છે. આ રેસીપી જરૂર ટ્રાય કરજો.